जय हिंद दोस्तों। तो धोरण 10 और धोरण 12 गुजरात बोर्डना रिजल्ट अंगे एक लेटेस्ट न्यूज़ आव्या है। धोरण 10 और धोरण 12 गुजरात बोर्डનું रिजल्ट एक ज साथे एक ज दिवसे जाहिर थवानुं छे। तो आजना विडियोमां आपणे रिजल्ट अंगेनी तमाम लेटेस्ट अपडेट मेळवीशुं। रिजल्ट एक ज दिवसे जाहिर थशे एना विषे पण वात करीशुं, पण विडियो पूरेपूरो अंत सुधी जोजो। विडियोने लाइक करजो, तमारा बधा मित्रों साथे शेर करजो। तो चालो शरू करीए आजनो विडियो। दोस्तों, रिजल्ट अंगेनी जे लेटेस्ट अपडेट छे ए आपणे विडियोमां आगळ मेळवीशुं। रिजल्ट एक ज दिवसे जाहिर थशे एना विषे पण वात करीशुं। ए पहेला धोरण 10 और धोरण 12 बोर्डનું रिजल्ट તમે સૌથી પહેલા ક્યાંથી જોઈ શકશો? તો દોસ્તો, બોર્ડનું રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। તેના પર ક્લિક કરીને તમે ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલા જોઈ શકો છો અને રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકો છો। ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં એક બીજી પણ લિંક આપી છે, તેના પર ક્લિક કરીને તમે બોર્ડનું રિઝલ્ટ નામ ઉપરથી એટલે કે સીટ નંબર વગર પણ જોઈ શકો છો। બંને લિંકને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અથવા તો દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલા મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। आ वेबसाइट तमे सर्च करशो एटले जे पहली लिंक आवशे एना उपर तमारे क्लिक करवानुं छे। जेवुं क्लिक करशो एटले रिजल्ट माटेनी mygkguru.in आ वेबसाइट ओपन थई जशे। वेबसाइट ओपन थया पछी तमे स्क्रोल करीने थोड़ाक नीचे जशो तो त्यां तमने बोर्डना रिजल्ट माटेना धोरण 10 અને ધોરણ 12ના લીલા રંગના બે બોક્સ જોવા મળશે। દોસ્તો, અહીંથી તમે બંને ધોરણના બોર્ડના રિઝલ્ટને સૌથી પહેલા જોઈ શકો છો, પણ અત્યારે હું ધોરણ 12 માટે ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને STD12 રિઝલ્ટ 2026નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો નીચે લખ્યું છે STD12 રિઝલ્ટ 2026। તેની સામે લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો, સીટ નંબર ટાઈપ કરીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ ઓપન થઈ જશે। ત્યાર પછી નીચે લખ્યું છે STD12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે ત્યાં જે લિંક આપી છે ત્યાંથી તમે રિઝલ્ટને સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી પણ તમે જોઈ શકો છો। તો દોસ્તો, આવી રીતે તમે ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી સૌથી પહેલા જોઈ શકો છો। હવે દોસ્તો, આપણે રિઝલ્ટ અંગેની જે લેટેસ્ટ અપડેટ છે એના વિશે વાત કરી લઈએ। તો દોસ્તો, એક ન્યૂઝ છે કે ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ એક જ સાથે એક જ દિવસે જાહેર થશે। તો દોસ્તો, હજી સુધી કોઈ ઓફિશિયલ પરિપત્ર જાહેર નથી થયો કે બંનેના રિઝલ્ટ ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટ એક જ સાથે એક દિવસે જાહેર થશે। દોસ્તો, અગાઉના વર્ષોની વાત કરીએ તો અગાઉના વર્ષોમાં ધોરણ 10 અને ધોરણ 12ના ગુજરાત બોર્ડના રિઝલ્ટ અલગ અલગ દિવસે જાહેર થતા હોય છે, અલગ તારીખે જાહેર થતા હોય છે। તેમ છતાં દોસ્તો, કોઈ ઓફિશિયલ અપડેટ, કોઈ ઓફિશિયલ પરિપત્ર જાહેર થશે તો હું તમને વિડીયો બનાવીને જાણ કરી દઈશ। અથવા તો તમે www.mygkguru.in આ વેબસાઇટ પર જઈને વિઝિટ કરીને ચેક કરતા રહેજો। રિઝલ્ટની તમામ અપડેટ તમને ત્યાંથી મળી જશે અને રિઝલ્ટ પણ તમે સૌથી પહેલાં મોડી રાત્રે જ તમારા મોબાઈલમાં જોઈ શકશો। આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું પરિણામ ખૂબ સારું આવે એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।